लास्ट विडियोज़ में આપણે આદિકોષ કેન્દ્રીય કોષો વિશે સમજ મેળવી, જેની અંદર આદિકોષ કેન્દ્રીય કોષોના કોષરસ પટલ, એમના કોષ દિવાલ એટલે કે એમનું જે કોષીય આવરણ હોય તેનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેની મહત્ત્વની અંગિકા તો રિબોઝોમ્સ એનો અભ્યાસ કર્યો અને કેટલીક સમાવિષ્ટ રચનાઓનો ખ્યાલ મેળવ્યો હતો. આ વિડીયોથી આપણે સુકોષ કેન્દ્રીય કોષો વિશેની સમજ મેળવીશું. તો સુકોષ કેન્દ્રીય કોષોની અંદર આપણે કોષરસ પટલ, કોષ દિવાલ, એના સિવાય જે સુકોષ કેન્દ્રીય કોષોમાં વિવિધ પટલમય અંગિકાઓ આવેલી હોય છે તેનો પણ આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં સુકોષ કેન્દ્રીય કોષો કેવા સજીવોમાં જોવા મળશે? તો ફૂગ, બધા જ પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી. તો આ બધાની અંદર જે પણ કોષો હશે એ બધા જ કોષો સુકોષ કેન્દ્રીય કોષો હશે. સુકોષ કેન્દ્રીય કોષો. સુકોષ કેન્દ્રીય કોષોમાં સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય. શું આવેલું હોય છે? સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય છે, જે કોષ કેન્દ્ર પટલથી આવરિત હોય છે. કોષ કેન્દ્ર પટલથી આવરિત હોય છે. બીજું કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ રંગસૂત્ર સ્વરૂપે આવેલું હોય છે, જે કોષ કેન્દ્રની અંદર જોવા મળશે. તમને પટલમય અંગિકાઓ હાજર હોય છે. પટલમય અંગિકાઓ હાજર હોય છે. દાખલા તરીકે અંતઃકોષરસ જાળ, રિબોઝોમ્સ પણ હોય, કણાભસૂત્ર, હરિતકણ, લાઇસોઝોમ્સ વગેરે જેવી અંગિકાઓ જોવા મળશે. આ ઉપરાંત પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલ જેવી રચના પણ જોવા મળે છે. હવે બધા સુકોષ કેન્દ્રીય કોષો સરખા ના હોય. જેમ કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એ બંને કોષો એકબીજાથી અલગ અલગ હોય છે. જેમ કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ, એના પછી રંજક દ્રવ્ય અને મોટી કેન્દ્રસ્થ રસધાનીઓ જોવા મળશે. મોટી કેન્દ્રસ્થ રસધાનીઓ જોવા મળે છે. પરંતુ પ્રાણી કોષની અંદર આ અંગિકાઓનો અભાવ હોય છે. આ બધાનો શું હશે? પ્રાણી કોષની અંદર અભાવ હશે. જ્યારે પ્રાણી કોષની અંદર તમને તારા કેન્દ્ર જોવા મળશે. જ્યારે વનસ્પતિ કોષની અંદર મોટાભાગના વનસ્પતિ કોષોમાં તારા કેન્દ્રનો શું હોય? અભાવ હોય. ખ્યાલ આવી ગયો? એટલે કે દરેક કોષો કેવા હોય? એકબીજાથી અલગ અલગ હોય. હવે આગળ આપણે ચર્ચા કરીશું વિવિધ ભાગોની, જેમ કે કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને જે બીજી વિવિધ અંગિકાઓ આવેલી છે તેનો અભ્યાસ કરીશું, ડિટેલમાં અભ્યાસ કરીશું. તો આજે જે આપણે સૌથી પહેલાં અભ્યાસ કરીશું એ છે કોષરસ પટલનો. કોષરસ પટલ. તો કોષરસ પટલ વિશે તમને થોડો ખ્યાલ હશે. તો પ્રાણી કોષની અંદર માત્ર કોષરસ પટલ જ જોવા મળશે. વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હશે અને એની નીચે તમને કોષરસ પટલ જોવા મળશે. ઓકે, તો હવે જે અહીંયા અભ્યાસ કરવાનો છે એ આપણે કોષરસ પટલના બંધારણનો અભ્યાસ કરવાનો છે અને કોષરસ પટલના વિવિધ કાર્યોનો અભ્યાસ કરવાનો છે. તો લગભગ 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ હતી. માઇક્રોસ્કોપ શોધાયું હતું. ત્યારબાદ કોષોનો આપણે સરળતાથી વિસ્તૃત અભ્યાસ કરી શક્યા, જેમાં આપણે કોષરસ પટલનો પણ અભ્યાસ કર્યો. શરૂઆતમાં જે પણ કોષરસ પટલનો અભ્યાસ કરવામાં આવતો હતો એ બધા જ પ્રયોગો મનુષ્યના રક્તકણ ઉપર કરવામાં આવતા હતા. મોટાભાગના કોના ઉપર કરવામાં આવતા હતા? મનુષ્યના રક્તકણ ઉપર કરવામાં આવતા હતા. અભ્યાસ દ્વારા આપણને એ માહિતી મળી કે જે કોષરસ પટલ હોય એ મોટા ભાગે લિપિડનો બનેલો હોય છે. લિપિડનો
બનેલો હોય છે। તો લિપિડ શું છે? તો લિપિડ એક કણ છે। જેમ પાણીની વાત કરીએ તો પાણી એટલે કે H2O એટલે શું થાય? પાણી થાય। એવી જ રીતે લિપિડ પણ શું છે? એક અણુ છે। તો આ મોટો અણુ હોય જેને આપણે જૈવિક અણુઓ તરીકે ઓળખીએ છીએ। કેમ જૈવિક અણુઓ? કારણ કે જીવંત વસ્તુઓમાંથી મળી આવે છે આવા અણુઓ, એટલા માટે આપણે જૈવિક અણુઓ પણ કહીએ છીએ। તો આનો અભ્યાસ તમે ધોરણ 11માં પણ કરશો, એટલે કે બાયોલોજીની અંદર પણ કરશો, તેમજ ધોરણ 12ની અંદર કેમિસ્ટ્રીની અંદર પણ આનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે જૈવિક અણુઓ શું હોય। તો આપણે અભ્યાસ કર્યો, અભ્યાસ દ્વારા માલુમ પડ્યું કે જે પણ કોષરસ પટલ હોય એ લિપિડનો બનેલો હોય છે મોટાભાગે। લિપિડ શું છે? તો અણુ છે, એક જૈવિક અણુ। હવે ખરેખર જો વાત કરીએ તો એ એકલા લિપિડનો ના બનેલો હોય, પરંતુ ફોસ્ફોલિપિડનો બનેલો હોય છે। શેનો બનેલો હોય છે? ફોસ્ફોલિપિડ। તો ફોસ્ફોલિપિડ કોને કહેવાય? તો લિપિડ સાથે ફોસ્ફેટ અણુ જોડાઈ જાય અને શું બનાવી દે? ફોસ્ફોલિપિડ બનાવી લે। હવે જે ફોસ્ફોલિપિડ હોય એના બે ભાગો હોય આ રીતે, એક શીર્ષવાળો ભાગ આવશે અને બીજી એક શું હોય? લાંબી પૂંછડી હોય। તો જે આ ઉપરનો ભાગ દેખાય એ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનો બનેલો હોય છે। શેનો બનેલો હોય? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, એટલે કે ઉપર ગ્લિસરોલનો અણુ હોય અને એની સાથે બીજો કયો અણુ જોડાયેલો છે? તો ફોસ્ફેટનો અણુ જોડાયેલો છે। અને બીજી શું હોય? તો પૂંછડી હોય। આ પૂંછડી જે હોય એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય। કેવા? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય। તમને ખ્યાલ હશે આલ્કેન, તો આ શું હોય? આલ્કેન જ હોય। ખ્યાલ આવી ગયો? તો જ્યારે પણ તમે જૈવિક અણુઓ ભણશો તો આના બંધારણનો તમને ખ્યાલ આવી જશે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ કેવો હોય, લિપિડનો અણુ કેવો હોય, કાર્બોહાઈડ્રેટ્સ કેવા હોય, હાઇડ્રોકાર્બન કેવા હોય, પ્રોટીન્સ કેવા હોય, એ બધાનો તમને ખ્યાલ આવી જશે। અત્યારે આપણે આના બંધારણની વાત નથી કરતા વધારે, પરંતુ આપણે જોઈ લઈએ કે ભાઈ જે અણુ હોય ફોસ્ફોલિપિડનો એ કંઈક આ રીતનો હોય। ઉપરનો જે શીર્ષ ભાગ હોય ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનો બનેલો હોય, જે પૂંછડી હોય સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની હોય। સંતૃપ્ત હાઇડ્રોકાર્બન તો વાત કરીએ તો એ ફેટી એસિડ હોય। શું હોય? ફેટી એસિડ। તો જે મોટા કાર્બન અણુઓ ધરાવતા જે કાર્બોક્સિલિક એસિડ હોય તેમને ફેટી એસિડ કહેવામાં આવે। જેમ કે 8 કાર્બનની લાંબી ચેઇન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ, 15 કાર્બનની, 16 કાર્બનની, 14 કાર્બનની લાંબી ચેઇન ધરાવતું જે કાર્બોક્સિલિક એસિડ હોય એને શું કહેવામાં આવે છે? ફેટી એસિડ કહેવામાં આવે છે। લાંબી કાર્બન ચેઇન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ એટલે શું કહેવાય? ફેટી એસિડ। ખ્યાલ આવી ગયો? ઓકે। તો શું હોય? એક ભાગ જે હતો શીર્ષ જે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનો બનેલો હોય તો એ જલ અનુરાગી હોય। કેવો હોય? એ જલ અનુરાગી। જલ અનુરાગીનો મતલબ કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતો હશે। જલ અનુરાગી પાણી પ્રત્યે શું ધરાવે? આકર્ષણ ધરાવશે। જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય એ જલ વિતરાગી હોય। કેવો હોય? જલ વિતરાગી, એટલે કે પાણી પ્રત્યે કેવો હોય? પાણીથી અપાકર્ષિત થાય, પાણીથી અપાકર્ષણ દર્શાવશે। કોણ? જલ વિતરાગી ભાગ। જલ અનુરાગી મતલબ કે જલ પ્રત્યે અનુરાગ, જલ પ્રત્યે અનુરાગ, એને પાણીથી લગાવ હોય એટલે પાણી જોડે જાય, આકર્ષણ અનુભવશે। જલ વિતરાગી એટલે કે જળથી એને અનુરાગ નથી, એને ગમતું જ નથી પાણી, તો એ શું થાય? પાણીથી દૂર રહે, પાણીથી કેવો? અપાકર્ષિત રહે। તો આવું કેમ થાય? તો ધ્રુવીયના નેચરના લીધે આ કેવા હોય? અધ્રુવીય ભાગ હોય। કેવો? અધ્રુવીય ભાગ હોય। જ્યારે જે ફોસ્ફેટનો જે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ભાગ હોય એ કેવો હોય? ધ્રુવીય ભાગ હોય, એટલે પાણીથી એ આકર્ષાશે। હવે આગળ જોઈએ આપણે, તો શું આપણે કીધું કે જે શીર્ષવાળો ભાગ હતો એ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનો બનેલો હતો, જે પાણીથી કેવો હોય? અનુરાગ ધરાવે, એટલે કે જલ અનુરાગી હોય। જે પૂંછડી હતી એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય, એ જલ વિતરાગી હોય। જેમ કે તમે પાણી અને ઓઇલ એટલે કે તેલને મિક્સ કરી દો તો તમને ખ્યાલ હશે પાણી અલગ રહે અને તેલ અલગ રહે। એવી જ રીતે અહીંયા શું હોય? જલ વિતરાગી ભાગ હોય। જે લિપિડ્સ હોય, લિપિડ્સ પણ શું હોય? તેલ જ છે એક જાતનું, તો એ પણ શું હોય? પાણીથી થોડું દૂર જ રહે,
પાણી અને તેલને તમે મિક્સ કરશો તો મિશ્ર થશે નહીં. એવી જ રીતે તમને આમાં જોવા મળશે. ખ્યાલ આવ્યો? તો હવે તમે જુઓ, આ શું થઈ ગયું? કોષની આજુબાજુનું આ પટલ થઈ ગયું. હવે જે આ લિપિડ હોય એ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય. જે આ લિપિડ્સ હશે એ કેવી રીતે ગોઠવાયેલા હશે? દ્વિસ્તરમાં ગોઠવાયેલા છે. કેમ એવું હોય? તો જુઓ, આ કોષનો અંદરનો ભાગ, તો કોષના અંદરના ભાગમાં શું હોય? કોષ રસ હોય. કોષનો બહારનો ભાગ, તો કોષના બહારના ભાગે આંતરકોષીય શું હોય? જળ હોય. આંતરકોષીય જળ જોવા મળે છે. કોષરસ એની અંદર શું હોય? કોષરસમાં પણ મોટા ભાગે પાણી જોવા મળશે. જે મુખ્ય જે આધાર હશે કોનો હશે? પાણીનો હશે. આંતરકોષીય જળની અંદર પણ મોટાભાગનો જે પોર્શન હશે કોણ પ્રોવાઈડ કરશે? તો પાણી પ્રોવાઈડ કરશે. તો ઉપરનો ભાગ શું હોય? પાણી હોય. તો ઉપરના ભાગે જે શીર્ષવાળો ભાગ એ ગોઠવાયેલો હોય. કેમ? કારણ કે પાણી સાથે અનુરાગ ધરાવશે. જ્યારે જે પૂંછડી હોય પાણી સાથે અનુરાગ ધરાવતી નથી, એટલે કેવી હોય? અંદર છુપાયેલી હોય. આ રીતે ખ્યાલ આવી ગયો? શું હોય? આંતરકોષીય જળ હોય તો એની અંદર પાણી તો હશે. હવે પાણીથી જલ વિતરાગી હોય આ લિપિડવાળો, આ જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનવાળો ભાગ હતો એ પૂંછડી, તો એ પાણીવાળા ભાગ સાથે જોવા નહીં મળે. એ કેવી? અંદર જોવા મળશે, છુપાયેલી. જ્યારે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનો શીર્ષવાળો ભાગ એ આંતરકોષીય જળની બાજુ જોવા મળશે. એવી જ રીતે શું થાય? કોષરસની અંદર પણ પાણી જોવા મળે. તો આ જે પૂંછડી હોય એ તો પાણીથી કેવી હોય? અપાકર્ષિત થાય. ખ્યાલ આવે છે? એટલે પાણી સાથે એ રહેશે નહીં. એટલે શું થયું કે અહીંયા પણ આ રીતે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ જોવા મળશે. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડનો ભાગ જોવા મળશે આ રીતે. જ્યારે પૂંછડી એ અંદર છુપાયેલી રહેશે. એટલે અહીંયા શું થાય? જે પણ જલ વિતરાગી સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની જે પૂંછડી હતી એ પાણીથી સુરક્ષિત થઈ જાય. કારણ કે આમે એને પાણી ગમતું નહોતું અને આ રીતે લેયરથી ગોઠવાયેલા હોય એટલે પાણીથી કેવી રહેશે? દૂર જ રહેશે. તો અહીંયા તમે જોઈ શકો, આ કેવા? 2 સ્તરમાં લિપિડ્સ ગોઠવાયેલા છે. આ જુઓ, આ લિપિડ આ રીતે ગોઠવાયા, એના નીચે પણ ઉલટી રીતે લિપિડ ગોઠવાયા. અને લિપિડ એવી રીતે ગોઠવાશે જેથી એની જે જલ વિતરાગી પૂંછડી હોય એ પાણીના પર્યાવરણથી રક્ષાયેલી જ રહે. એટલે કે જે લિપિડ્સ છે કેવા? દ્વિસ્તરીય ગોઠવણી ધરાવતા હશે. ખ્યાલ આવી ગયો? હવે વાત કરીએ, આગળ થોડી વાત કરીએ. તો જેમ જેમ સંશોધન થયું તેમ થોડી વધારે માહિતી મળી. પહેલાં તો ખ્યાલ આવ્યો કે ભાઈ મોટાભાગે લિપિડનો બનેલો છે, પરંતુ સંશોધન થયા પછી એમ પણ જાણવા મળ્યું કે જે કોષરસ પટલ હોય એ લિપિડ ઉપરાંત પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સનો પણ બનેલો હોય છે. કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ પણ ધરાવે છે. એમાં પ્રોટીન બહુ વધારે પ્રમાણમાં જોવા મળશે, કાર્બોહાઈડ્રેટ્સ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળશે. હવે કોષરસ પટલની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, લિપિડ્સ આ બધાનું પ્રમાણ જેમ કોષો બદલાય એ રીતે બદલાશે. જો મનુષ્યના રક્તકણની વાત કરીએ, રક્તકણ મનુષ્યના, તો એની અંદર 52% પ્રોટીન જોવા મળશે અને 40% ભાગ લિપિડ જોવા મળશે તમને. તો આ વસ્તુ યાદ રાખવાની. 52% ભાગ કોનો હોય? તો પ્રોટીનનો હોય. 40% ભાગ કોનો હોય? તો લિપિડનો હોય મનુષ્યના રક્તકણની અંદર. ખ્યાલ આવે છે? જ્યારે બાકી બીજા કેટલાક અણુઓ જોવા મળશે. હવે અહીંયા આપણે તો માત્ર લિપિડવાળો જ ભાગ દર્શાવ્યો. તો કોષરસ પટલમાં આનાથી પણ વધારે ભાગમાં કોણ હોય? તો પ્રોટીન હોય. તો પ્રોટીન કેવી રીતે ગોઠવાયેલા હોય? તો પ્રોટીન આ રીતે અંદર ખૂંપેલા પણ હોય કોષરસ પટલની, અને કેટલાક પ્રોટીન આ રીતે બહાર પણ જોવા મળતા હોય છે. કોષરસ પટલની આ રીતે બહાર પણ જોવા મળતા હોય છે. અહીંયા જગ્યા નથી તો હું આ રીતે દર્શાવી દઉં. અહીંયા શું હશે? પ્રોટીન હશે આ રીતે. ખ્યાલ આવે છે? ઓકે. તો શું હશે? પટલમાં પ્રોટીન ગોઠવાયેલા હશે આ રીતે. આ લિપિડના ઉપર પ્રોટીન નહીં હોય, પરંતુ અહીંયા ભૂલી જાઓ આ લિપિડ નથી, આ એકલો શું છે? પ્રોટીન છે. આ રીતે પણ પ્રોટીન ગોઠવાયેલા હશે. અહીંયા પાછો શું આવી જાય? લિપિડવાળો ભાગ આવી જશે. અહીંયા પાછો પ્રોટીન આવી જાય. અહીંયા પાછો લિપિડવાળો ભાગ. આ રીતે શું હશે? લિપિડ અને પ્રોટીનથી આખું કોષરસ પટલ બનેલું હશે.
આ રીતે ઓકે કોષરસ પટલની આ રીતે રચના થયેલી હશે. તો પટલમાં પ્રોટીન બે પ્રકારના તમને જોવા મળશે. એક અંતર્ગત પ્રોટીન, કેવા અંતર્ગત પ્રોટીન, અને બીજા પરિઘીય પ્રોટીન. તો આવા પ્રોટીનના ભાગ કેવી રીતે પાડવામાં આવ્યા? તો એમની અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે. જુઓ, આ પ્રોટીન પટલની અંદર આવેલા છે એટલે આને કહેવાય છે અંતર્ગત પ્રોટીન. તો આને તમે સરળતાથી અલગ કરી શકો નહીં એટલે એમને કહી દીધું અંતર્ગત પ્રોટીન. બીજા અહીંયા આ રીતે પ્રોટીન આવેલા છે જે કેવા પરિઘ ઉપર છે. જુઓ, કોષરસ પટલ છે એના પરિઘ ઉપર આવેલા છે એટલે એમને કહેવાય છે પરિઘીય પ્રોટીન, કે જેમને તમે સરળતાથી અલગ કરી શકો. તો આ રીતે અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે પ્રોટીનને બે ભાગમાં વિભાજિત કર્યા, એક અંતર્ગત પ્રોટીન અને બીજા પરિઘીય પ્રોટીન. ખ્યાલ આવી ગયો? તો પરિઘીય પ્રોટીન ક્યાં હશે? કોષરસ પટલની બાહ્ય સપાટી પર હશે, જ્યારે અંતર્ગત પ્રોટીન પટલની અંદર ખૂંપેલા હશે. હવે જુઓ, આ રીતે પૂરેપૂરા પણ ખૂંપેલા હોય અથવા તો આ રીતે અંશતઃ પણ ખૂંપેલા હોઈ શકે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતનું બંધારણ શેનું જોવા મળશે? કોષરસ પટલનું જોવા મળશે. ત્યારબાદ લગભગ 1972માં બે વૈજ્ઞાનિકો હતા, સિંગર અને નિકોલસન. સિંગર અને નિકોલસન આ બે વૈજ્ઞાનિકોએ 1972માં એક મોડલ રજૂ કર્યું કોષરસ પટલના બંધારણને દર્શાવતું, જેનું નામ આપ્યું ફ્લુઇડ મોઝેઇક મોડલ. શું નામ આપ્યું? ફ્લુઇડ મોઝેઇક મોડલ. તો ભાઈ એમને પણ આવી જ વાત કરી કે ભાઈ મોટાભાગે લિપિડનો બનેલો હોય, પ્રોટીન પણ હોય, કાર્બોહાઈડ્રેટ્સ પણ હોય. લિપિડ્સ જે હોય દ્વિસ્તરીય ગોઠવણી ધરાવતા હશે. ખ્યાલ આવ્યો? કે જે ફોસ્ફોગ્લિસરાઇડનો જે ભાગ હોય એ બહારની તરફ હોય, અંદર પૂંછડી રક્ષાયેલી હોય પાણીના વાતાવરણથી. પછી પ્રોટીન પણ ખૂંપાયેલા હોય આ રીતે અંશતઃ કે પૂરેપૂરા. કેટલાક પરિઘીય પ્રોટીન પણ જોવા મળશે, કાર્બોહાઈડ્રેટ્સ પણ જોવા મળશે. અચ્છા, તો કાર્બોહાઈડ્રેટ્સ ક્યાં જોવા મળે? તો આ રીતે જે પ્રોટીન હોય એ પ્રોટીન ઉપર આ રીતે તમને શું જોવા મળશે? કાર્બોહાઈડ્રેટ્સના જોવા મળશે. આ રીતે કાર્બોહાઈડ્રેટ્સ આની ઉપર તમને જોવા મળશે. ખ્યાલ આવી ગયો? તો કાર્બોહાઈડ્રેટ્સ બહુ ઓછા પ્રમાણમાં હોય. ઓકે, તો એમને પણ આવી જ કંઈક વાત કરી, પરંતુ એમને એક નવી વાત કરી અને એ હતી લિપિડની તરલતાની અર્ધ તરલતા. લિપિડની અર્ધ તરલતા. તો આનો શું મતલબ થયો લિપિડની અર્ધ તરલતા? તો અહીંયા તમને અત્યારે એવો ખ્યાલ હશે કે જે પણ આ કોષરસ પટલ જે લિપિડથી બનેલું હોય એ લિપિડ કેવા હશે? આમ સ્થાયી હશે, સ્થિર એકદમ. જે રીતે આ પ્લાસ્ટિકની વાત કરું તો આ પ્લાસ્ટિક જેવું આમ કડક છે. આની અંદર રિફિલ ને એવું બધું હશે. આની આ બહારનો ભાગ થઈ ગયો. તો તમને થોડો કોષરસ પટલ વિશે પણ આવી હશે કે ભાઈ કોઈ કાગળ જેવું પ્લાસ્ટિક જેવું હશે, પરંતુ એવું ના હોય. લિપિડ કેવા હશે? અર્ધ તરલ હશે. જેવો પ્રવાહી હોય એકદમ થીક પ્રવાહી એના જેવું લિપિડ હશે. એકદમ આમ ઘટ્ટ પ્રવાહીના જેવું હશે લિપિડ. ઓકે, અને એ કેવું હશે? તરલ હશે, એટલે કે પ્રસરણ પામતું હોય, હલનચલન કરતું હોય. કેવું હોય? તો હલનચલન કરતું હોય, ગતિ કરતું હશે. અને લિપિડની અંદર પણ જે આ પ્રોટીન હશે એ પણ ધીમે ધીમે ગતિ કરતા હશે. એટલે આ જે એમને મોડલ રજૂ કર્યું એમનું નામ આપવામાં આવ્યું ફ્લુઇડ મોઝેઇક મોડલ, કે જે બધા કણો હોય એ ફ્લુડિટી ધરાવે એટલે કે તરલતા ધરાવતા હશે. મોઝેઇક એટલે કે અણુઓનો જથ્થો. શું થાય? અણુઓની એક ભાત, રેગ્યુલર એરેન્જમેન્ટ જે ધરાવતા હોય અણુઓ એમને આપણે મોઝેઇક તરીકે લગભગ ઓળખીએ છીએ. એટલે કે ફ્લુઇડ મોઝેઇક મોડલનો અર્થ શું થાય? કે જે અણુ હશે એ કેવા હશે? તરલ હશે, એ ગતિ કરતા હશે પટલની અંદર. તો એના આધારે શું કરવામાં આવ્યું? આનું નામ આપવામાં આવ્યું ફ્લુઇડ મોઝેઇક મોડલ. તો આના વિશે સૌથી પહેલી માહિતી કોને આપી? તો સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે આપી. તો જે પણ દ્વિસ્તરીય ગોઠવણી હોય એની અંદર પ્રોટીન હોય એ પણ ધીમે ધીમે ગતિ કરતા હોય. જે લિપિડ્સ હશે એ પણ ધીરે ધીરે શું કરતા હશે? ગતિ કરતા હશે. પ્રોટીન કરતાં વધારે પ્રમાણમાં લિપિડ ગતિ કરતા હોય છે. એટલે કે તરલ હોય, આમ કોઈ કડક પત્તી જેવું ના હોય. આ જેમ કાગળ તમને દેખાય એ રીતે કોઈ બે ભાગમાં વિભાજિત કરેલું ના હોય. આ કોષરસ પટલ કોષરસ અને આ આંતરકોષીય જળ એ બે ભાગના આ રીતે કોઈએ અલગ ના કરેલું હોય, પરંતુ એ કેવું હોય? તો ઘટ્ટ પ્રવાહી જેવું જ શું હોય છે?
કોષરસ પટલ આવેલું હોય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? એટલે કે લિપિડના અર્ધ તરલ સ્વભાવ વિશે અમને માહિતી આપી હતી. તો અહીંયા સુધી આપણે શું જોયું? તો કોષરસ પટલનું બંધારણ જોયું. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કોષરસ પટલના કાર્યો વિશેની માહિતી મેળવીશું.